મિત્રો આપણે છેટ આ બાજુ નીચેથી ચડતા ચડતા ઉપર જાય છે. ડુંગર જેવું છે. માળનાથ મહાદેવના મંદિરથી આપણે ચાલુ કર્યું હતું ચડવાનું. એમને ચડતા ચડતા આવી છે ને ફૂલ શ્વાસ ચડી ગયો છે ને રસ્તા જવાની એક રસ્તામાં એક કેડી છે. તમે આવો છેલ્લે સુધી, આપણે ઉપર જાય છે ને જોવાની મજા આવશે. આ એક નાનકડો એવો રસ્તો છે જવાનો કે જે નીચેથી ઉપર લગી જાય છે. આ છેટ ઉપર પવનચક્કી લગી રસ્તો જાતો હોય એવું લાગે છે, પણ રસ્તો છે એટલે ક્યાંક રસ્તો નીકળશે. હવે ક્યાં નીકળે એ આપણે ખબર નથી. તમે આવો પાછો. છેલ્લે સફળતા મળી ગઈ છે. ફાઇનલી એવું લાગે છે કે આપણે હવે ઉપર પવનચક્કી સુધી પહોંચી જાશું. નીચેનું બતાવી. અને આપણે અહીંયાથી રસ્તો દેખાય છે એક. જો અહીંયા એક રસ્તો છે. આ રસ્તેથી આપણે ચડતા ચડતા આવીએ હઈ અને હવે છેક ઉપર લગી જાય છે. આમાં જોઈ લ્યો. મિત્રો હજી આપણે અડધે પહોંચ્યા છીએ અને છે નીચે તમને પાછળનું દેખાતું હતું. નીચેથી ચડતા ચડતા આવીએ છે અને હવે અહીંયાથી આમ એક આ રસ્તો જાય ને રસ્તો જવાનું છે ઉપર ને છઠ ઉપર પવનચક્કી છે. પવનચક્કી લગી આપણે પહોંચવાનું છે. નીચે માળનાથ મહાદેવના મંદિરથી આપણે ચાલુ કર્યું હતું ચડવાનું. હવે ઉપર લગી પહોંચાય અહીંયા લગી જાહું. એમ બોલી બીજું કાંઈ છે નહીં મિત્રો. ખાવા પીવાનું કાંઈ નહીં. અહીંયા ભૂલા પડી જાય તો પૂરું થઈ ગયું. પણ એક નાનકડો રસ્તો છે. એ રસ્તો જ્યાં લગી નીકળે ત્યાં લગી આપણે જવાનું છે. ચાલો તમે. ફાઇનલી ઉપર એક રસ્તો પૂરો થાય છે એવું લાગે છે ને એવું દેખાય છે. તમે આવો. આ નાનકડી કેડી એવી છે કે જે પડી ગયા એટલે પૂરું. અહીંથી રડતા રડતા જાહું નીચે. કોઈ બ્રેક કાંઈ નથી આમાં. અહીંયા આપણે હવે ફાઇનલી ઉપર અહીંયા પવનચક્કી પાસે પહોંચી ગયા છીએ અને આપણે નીચેથી ચડતા ચડતા આવતા હતા ને અહીંયા લગી પહોંચ્યા. પવનચક્કીનું બતાવી દે.